જન્મેજય રાજાને વ્યાસે નારદ પાસેથી જે સાંભળેલ હતું અને નારદે બ્રહ્મા પાસેથી જે સાંભળેલ હતું તે સર્વ કથા કહી. આ સમયે નારદજીને પ્રશ્ન થયો હતો કે હે બ્રહ્મા, હે પિતા, મેં સગુણ શક્તિને જોયા છે, પરંતુ નિર્ગુણ શક્તિ અને નિર્ગુણ પુરુષ કેવા છે તે મને કહો. આ સંબંધમાં બ્રહ્માએ જે જણાવેલ હતું તે હું તમને જણાવું છું, તે સાંભળો. જે નિર્ગુણ શક્તિ અને નિર્ગુણ પુરુષ દુર્ગમ છે તે તો કેવળ મુનિઓને જ્ઞાનગમ્ય હોય છે. પ્રકૃતિ તથા પુરુષને આદિ અંત રહિત જાણો. તે કેવળ વિશ્વાસથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. સર્વભૂતો અને જીવોમાં જે ચૈતન્ય છે, જે જ્યોતિ રૂપે સર્વત્ર નિત્ય રહેલ છે, તેને પરમાત્મા જાણો. તેમાં તે શક્તિ રહેલા છે. જે શક્તિ છે તે પરમાત્મા છે, અને જે પરમાત્મા છે તે જ પરમ શક્તિ છે. સંપૂર્ણ વૈરાગ્ય વિના નિર્ગુણ પુરુષ પ્રકૃતિના દર્શન થઈ શકતા નથી. માટે પ્રથમ સગુણની ઉપાસના કરીને અધિકાર મેળવીને અહંકાર રહિત ચિત્ત જ્યારે થાય છે ત્યારે તેમને જોઈ શકાય છે. જે અહંકાર છે તેની 3 શક્તિઓ છે. જ્ઞાન શક્તિ જે સાત્વિક અહંકારની છે, ક્રિયાશક્તિ જે રાજસ અહંકારની છે, અને દ્રવ્ય શક્તિ જે તામસ અહંકારની છે. આ તમામ અહંકારની દ્રવ્ય શક્તિથી શબ્દ, આકાશ, સ્પર્શ, વાયુ, રૂપ, અગ્નિ, રસ, જળ, ગંધ, પૃથ્વી ઉત્પન્ન થાય છે અને સૃષ્ટિ કહેવાય છે. રાજસ અહંકારની ક્રિયાશક્તિથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 વાયુ મળીને રાજસ સૃષ્ટિ કહેવાય છે. આ ક્રિયાશક્તિમય છે, તેથી સાધન કહેવાય છે. અને આ સર્વનું ઉપાદાન કારણ ચૈતન્યનું અનુસરણ છે, એટલે બ્રહ્મા જ કહેવાય છે. સાત્વિક અહંકારની જ્ઞાન શક્તિથી ઇન્દ્રિયોના અધિષ્ઠાયક દેવો અને ચંદ્ર, બ્રહ્મા, રુદ્ર તથા ચોથા ક્ષેત્રજ્ઞ જેની અંતઃકરણની એની સંજ્ઞા થાય છે, તે સાથે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ વગેરે મળીને સાત્વિક અહંકારની સૃષ્ટિ છે. માટે તે સાત્વિક સર્ગ કહેવાય છે. પરમાત્માના સ્થૂળ અને સૂક્ષ્મ આદિ ભેદથી 2 રૂપો છે. સાધકને સ્થૂળ રૂપ ધ્યાન આદિમાં ઉપયોગી છે. લિંગદેહની અપેક્ષાએ સૂક્ષ્મ શરીરને તેજ અંતર્મુખ માયાકારની અપેક્ષાએ સ્થૂળ કહ્યું છે. પરબ્રહ્મ પરમાત્માનું અત્યંત સ્થૂળ વિરાટ સ્વરૂપ કહું છું. જે તન્માત્રાઓ તેનું પંચીકરણ થવાથી 5 સ્થૂળ ભૂતની ઉત્પત્તિ થઈ છે. પ્રથમ મનમાં રસનો નિશ્ચય કરીને તેના 2 ભાગ કલ્પવા, પછી તેમાંથી જેમ સ્થૂળ જળ થાય તેમ કલ્પના કરવી. એક કલ્પના એવી રીતે કરવી કે જેમ રસના 2 ભાગ કર્યા તેમ બીજી 4 તન્માત્રાઓના પણ 2 ભાગ કરવા. તેમાંથી સર્વના અર્ધ ભાગને રહેવા દેવા અને બાકીના અર્ધને જુદા જુદા 4 ભાગ કરી એક ભાગને આગળ રહેવા દીધેલા પોતાના વિના બીજા અર્ધા ભાગમાં જોડી દેવા. એટલે પંચીકરણ થયું. બીજા 4માં એક અષ્ટમાસ મેળવીએ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું પંચીકરણ થઈને આકાશ, વાયુ, જલ, તેજ, પૃથ્વી ઉત્પન્ન થઈ છે. આ પ્રમાણે સમષ્ટિ સ્થૂળ દેહના અભિમાનવાળું
ચૈતન્ય છે તેને આદિ નારાયણ, ભગવાન, માઈ ઇત્યાદિ નામ આપ્યા છે. ભૂતોના અર્ધ ભાગ પંચકરણની રીતે બીજા ગુણો ભરવાથી નક્કી થઈને આકાશ આદિક રૂપે સ્પષ્ટ થતા તેઓમાં એક ગુણનો વધારો જોવામાં આવે છે. જેમ કે આકાશમાં શબ્દ એક જ ગુણ છે, વાયુમાં શબ્દ અને સ્પર્શ 2 ગુણ છે, પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 ગુણો છે. આ પ્રમાણે પંચીકૃત પંચભૂતો રૂપ જ બ્રહ્માંડ પેદા થયું છે. બધા જીવોની અવિદ્યાઓએ જ આ બ્રહ્માંડોની કલ્પના કરી છે. એ જીવોની જાતિઓની 84 લાખ સંખ્યા કહેવાય છે.